જય મુરલીધર, મારું નામ જલ પટેલ છે। જામનગરમાં અદાણી અને અંબાણીની સરકાર માટે આહિર પરિવારના વર્ષો જૂના ઘરને સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે પાડી નાખવામાં આવ્યા। એટલું જ નહીં, આહિર પરિવારના નંદુબાને પોલીસ દ્વારા અપમાનિત કરવામાં આવ્યા। નંદુબાને ન્યાય દેવડાવવા માટે આહિર સમાજના યુવાઓ, આહિર સેના અને સનાતન સત્યના સંજયભાઈ આહિર આ તમામ લોકોને ધન્યવાદને પાત્ર છે। સરકાર ભલે ઘર પાડી નાખે, પણ આહિર સમાજના યુવાનો અને આહિર સેનાએ ભેગા મળીને એ જ જગ્યા પર ફરી નંદુબાનું ઘર બનાવવાનું કામ ચાલુ કર્યું છે। આવનારા દિવસોમાં નંદુબાનું ઘર ત્યાં જ બનશે। આ સરકાર સામે જનતાની જીત છે, જેની શરૂઆત આહિર યુવાઓએ કરી છે। પોલીસે નંદુબા સાથે જે ખરાબ વર્તન કર્યું તેના માટે આહિર સમાજે તે પોલીસને સસ્પેન્ડ કરાવવાનો સંકલ્પ લીધો છે। જામનગરમાં રિલાયન્સને ટાઉનશીપ બનાવવા માટે લાખો વીઘા સરકાર સરકારી ખરાબો આપી શકે, તો ગરીબ પરિવારને 1000 ફૂટ કેમ નહીં? કાયદો બધા માટે સરખો હોવો જોઈએ। આવો આપણે સૌ ગુજરાતી સંકલ્પ લઈએ કે અદાણી અને અંબાણી જે ગરીબ લોકોના ઘર તોડી પાડે છે તેને બંધ કરાવીએ। જય હિન્દ, જય ભારત।